જય માતાજી મિત્રો, અમે નીકળી ગયા છીએ કડા સદીમાના દર્શન કરવા. આજે છે રવિવાર, તો તમે બન્યા રહેજો મારા બ્લોગમાં. તમને પણ અમે સદીમાના દર્શન કરાવીએ. આજે આ છે મારા ભાઈ, મામાનો છોકરો. વરસાદ આવ્યો લાગે હો ભાઈ. હા ભાઈ, 2 દાડા પહેલા જોરદાર વરસાદ આવ્યો હતો. શું જોરદાર જગ્યા હો મારા ભલા, જોરદાર નજારો હોય. તમે જોઈ શકો છો કેવો નજારો છે મિત્રો. મસ્ત મસ્ત નજારા જોવા મળશે. અરે ભાઈ જોજે જોજે. આતિકભાઈ બાઇક ચલાવી આજ તો. આતિકભાઈ બાળતા ના નહીં પાડો, જોજો પાતા. વરસાદ બહુ આવેલો અહીંયા હો ભાઈ. કોને કદે ભરાઈ લ્યો. જીવ ગોમ આવ્યું ભાઈ. સાતુસણા. સાતુસણા, જેતલ વાસણા થી બીજું ગામ સાતુસણા આવે છે. અહીંયા કોઈ ઉત્સવ લાગે છે માતાજી. આવી ગયું સાતુસણા. મિત્રો હવે આ ત્રીજું ગામ આવી ગયું છે. હાર્દિકભાઈ કયું ગામ આવ્યું? વડુ. વડુ. તો મિત્રો અમે વડુ સુધી તો પહોંચી ગયા છો. તમે બના રહેજો મારા વ્લોગમાં. તમને પણ આજે દર્શન કરાવું સદીમાના. વાહ, હાર્દિક પકોડી લારી વળતે ખાઈ દીયો. હા, એ આજ તો રાતે વડુમાં કોઈક મોટો પ્રોગ્રામ હે. હા, ગણપતિ નો બહુ મોટો પ્રોગ્રામ અહીંયા. રાતે જોવા આવીએ. આવી જઈએ. આવીએ. વડુ કા રાજા. વાહ મિત્રો, આપણે આવી ગયા છીએ હવે વાલમ. વાલમ મિત્રો, આપણે કડા જતા એક રસ્તામાં મસ્ત એક મોટો એડવેન્ચર પાર્ક આવે છે. એ તમને બતાવું. કદાચ તમે હાઈવે લાવો તો કોમેન્ટ કરજો. તિરુપતિ જલ સૃષ્ટિ વોટર પાર્ક, એડવેન્ચર પાર્ક. અહીંયા બધા લક્ઝરી લઈ લઈને આવી છે. આ બહુ મોટો એડવેન્ચર પાર્ક છે. અંદર વોટર પાર્ક નાવાનું બધું છે. તમે કોઈક આવો ફરવા ખાટા જતા હોય તો વોટર પાર્ક. તમે ગયા હતા કે નહીં ગયા? હું તો ઘણી વખત ગયેલો. હા, ઘણી વખત તો વોચ કે ટિકિટ થા. કેટલી ટિકિટ અંદર? 100 રૂપિયા. 100 રૂપિયા. અને વોટર પાર્ક ની? વોટર પાર્ક તો હું ગયો તો, હમણાં જ ગયો તો. 350 રૂપિયા. વોટર પાર્ક બપોરે 2 થી 3 કલાક એવો ચાલુ રહે. 5 કે 6 એવું હશે સમથિંગ. કોઈ યાદ નહીં. ખાતો ટાઈમ ગયો ગયો. આ દિવાળી પર તો જવાનું વિચાર. દ્વારકા. દ્વારકા દોડો, આપણે દ્વારકા નો ફોન લઈ લેવા દિવાળી ઉપર. જય દ્વારકાથી. તો મિત્રો, આપણે વિસનગરમાં એન્ટ્રી મારી. જય ગણપતિ બાપા. મિત્રો, અમે કડા પહોંચવા થયા છીએ. બન્યા રહેજો મારા વ્લોગમાં તમે. આજે તો गार्डन हो रहा है. આ કડા ચાલતા જાય છે બધા. વરસાદ થોડા હેરાન કર્યા, પણ થોડા જ પલડ્યા, વધારે નહીં પલડ્યા. ભાઈ તમે પલડ્યા આગળ તો પલડ્યા તો, કારણ કે મને તો વરસાદ તો નહીં અડ્યા. હું પલળ્યો હતો. તો મિત્રો, આપણે ફાઇનલી
કડા પહોંચી ગયા છીએ. તો મિત્રો આપણે ફાઇનલી સદીમાના મંદિરે આવી ગયા છીએ. જોવો છો તમે ટ્રાફિક કેવું દેખાય છે. તો અમે બે મોવા ભાઈના છોકરાઓ કડા દર્શન કરવા આવી ગયા છીએ. હાર્દિકભાઈ ટ્રાફિકમાં કેવું રહ્યું થોડી વાર? પહોંચી ગયા. આ છે સદીમાનું મંદિર. અહીંયા ચા પાણી બધું મળી રહેશે. અહીંયા મંદિરમાં મોબાઈલ તથા કેમેરાનો ઉપયોગ કરવા ના પાડે, પણ તોય આપણે એક બ્લોગ બનાવી દીધો છે તમને દર્શન કરવા માટે. તો અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. હવે પેલા મેળામાં ફરીને બહાર નીકળ્યા છીએ. હવે ઘેર જવાનું તો પકોડી ખાવાની. વિસનગરની પકોડી ખાતા વગર ઘેર નહીં જવાનું. વિસનગર રેલવે સ્ટેશન જે પકોડી બનાવો ને એક નંબર બનાવો. આપણે ખાતા વગર ઘેર જવાની. આપણું બાઈક ચો પડ્યું ભાઈ? અહીંયા મંદિરની બહાર પ્રસાદી ચુંદડી બધું અહીંયા મળી રહે છે. મિત્રો અમે દર્શન કરીને ફરી પાછા ઘરે જઈએ છીએ. ત્યાં હવે આવે છે ભાદરવી પૂનમ. તો બધા અત્યારથી અહીંના લોકો અત્યારથી અંબાજી ચાલવાનું પગપાળા યાત્રા ચાલવાનું કર્યું છે.
અત્યારથી ચાલશે એટલે ત્યાં પહોંચશે વહેલા. વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. ધીમો ધીમો વરસાદ આવે છે. આપણે દર્શન કરી ગયા પછી જ વરસાદ ચાલુ થયો. માતાજીએ નાચ રાખી પલાળ્યા ના આમોને. હા, હવે તો પલટતા જઈશું તો વાંધો નહીં. આ બધા અંબાજી ચાલતા જાય છે. અંબાજીના કેમ્પ પણ ચાલુ થઈ ગયા છે. ભાઈ આપણા બધા સ્વયંસેવક મિત્રો જોઈ શકો છો તમે, આ બધા અંબાજી ચાલતા જાય છે. આપણે પણ અંબાજીનો એક વ્લોગ લઈ લેશું થોડા સમય પછી. વરસાદ ચાલુ થઈ ગયો છે, હવે ફોન બંધ કરવો પડશે. અહીંયા કોઈક મોટો પ્રોગ્રામ લાગે છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર એમનો કેમ્પ છે. આ જોઈ લો, જુઓ તમે, જુઓ આ ક્ષત્રિય ઠાકોર સેનાનો કેમ્પ છે. એની લાઇટિંગ જુઓ તમે. વાહ ક્ષત્રિય ઠાકોર સેના, વાહ. વિસનગર થી આવતા ક્ષત્રિય ઠાકોર સેનાનો કેમ્પ છે. ચાલુ વરસાદમાં પબ્લિક ચાલે જ છે. જોઈ શકો છો વરસાદ મસ્ત ચાલુ થઈ ગયો છે. બરાબર. અહીંયા માં અંબાનો રથ જાય છે. માં અંબા બધાની મનોકામના પૂરી કરે. બધું ગામ આવ્યું. આવ્યો હોય આપણી ભેળ તૈયાર થઈ રહી છે. દહીં નાખી દો. વરસાદમાં ભેળ ખાવા આવે. ભેળ કેવી રાખી? એક નંબર. વિસનગરમાં આવો પ્રોગ્રામ ખાજો તો ભાઈ ના આવી.